ઈ બટાતે બહુ સારું કામ કર્યું. ઈ તો હું તને સમજાવતી હતી. સારું, હવે તો તું સમજી. કાઈ નહીં, હું તને નિરાંતે ફોન કરું. શું વાત છે મમ્મી? આજ તો બહુ રાજી છો ને. અરે તારી બેન એને હાવ હારાથી નોકી થઈ ને તે પછી તો બહુ ખુશ રહી છે. અરે એના હાવ હારાએ તો એને બહુ હેરાન કરી. લ્યો મમ્મી ચા. આ જો તારી વહુ 1 કલાકથી નાઈ ધોઈને તૈયાર થઈને બેઠી છો, અત્યારે ચા લઈને આવી. એની માએ કઈ શીખવાડ્યું નથી એને? દીદી તું ઠેલા પેક કરે આપડા જા. કેમ? કારણ કે આપણે બીજે રહેવા જવાનું છે એટલે. બીજે રેવા શું કામ? એ એટલા માટે મમ્મી, કારણ કે એ તમને એક તો પસંદ નથી, ઉપરથી જ્યારે હોય ત્યારે તમે ટોણા મારતા હો. એ ઘરનું બધું કામ કરે તો એ તમે જરી કે એટલું નથી હકારતા. તમે એક તો એના ઘરની નોકરાણી બનાવી નાખી છે. તો મારો એટલો હક તો બને ને કે હું એને ખુશ રાખવા હાટુ ભલે બીજે રહેવા વયો જાઉં. અરે બટા, તમે બીજે રેવા વ્યા જાવ તો મારું ધ્યાન કોણ રાખશે? ટાઈમે જમવાનું કોણ આપશે? પછી ટાઈમ ટુ ટાઈમ દવા કોણ આપશે? અને હમણાં તો મારી તબિયત બહુ ખરાબ રહેશે, તો મારી સેવા કોણ કરશે? વાહ મમ્મી વાહ, જયારે વાત દીકરીની આવે ત્યારે તમે એમ કહો છો કે વાંધો નહીં બટા તું નોખી રહેજે પણ ખુશ રહેજે. અને વાત જયારે દીકરા અને વહુ ની આવે ત્યારે તમે એમ વિચારો છો કે દીકરા ને વહુ અમારી ભેગા રહે અને અમારી સેવા કરે.